ખેલ મહાકુંભની કેટલીક તારીખમાં ફેરફાર બોર્ડની પરીક્ષાના લીધે ખેલ મહાકુંભની તારીખમાં ફેરફાર કરાયો છે। મહત્વનું છે કે બોર્ડની પ્રિલિમિનરી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। 12મી ફેબ્રુઆરી સુધી પરીક્ષાને લઈને સમય અને તારીખમાં ફેરફાર કરાયો છે। તો બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 12 ફેબ્રુઆરી સુધી પરીક્ષાને લઈને સમય અને તારીખમાં ફેરફાર કરાયો છે। તો ખેલ મહાકુંભની કેટલીક તારીખમાં ફેરફાર કરાયો છે। તો આવનારી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ખેલ મહાકુંભની તારીખમાં ફેરફાર કરાયો છે। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ખેલ મહાકુંભની તૈયારી ન કરી શકે તે માટે ખેલ મહાકુંભની તારીખમાં કેટલીક ફેરફાર કરવામાં આવ્યો છે। તારીખ અને સમયમાં બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ફેરફાર કરાયો છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા મેહુલ પાસેથી। મેહુલ, શું વધુ વિગત મળી રહી છે? બિલકુલ હવે કરવામાં આવે તો ખેલ મહાકુંભ જે છે તેની કેટલીક તારીખોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે, સમયમાં ફેરફાર થયો છે। આ જે સમયમાં ફેરફાર થયો છે તે જે શાળાઓના વિદ્યાર્થીઓ જે છે તેમને જે ભાગ લીધો છે તેના કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પ્રિલિમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાઓના સંદર્ભમાં જે ટાઈમટેબલ જાહેર થયું છે તેના કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે। જે રમતગમત વિભાગ છે તેના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, જેથી કરીને ખેલાડીઓનું જે રજીસ્ટ્રેશન છે અને તેના સમય જે છે તે તેઓ જાણી શકે તેના માટે આ જાહેરાત કરવામાં આવી છે। અને મુખ્યત્વે જે પરીક્ષાઓના કારણે જે ક્લેશ થતો હતો એ ક્લેશ જે છે તે ક્યાંક ટાળી શકાય તે માટે તારીખ અને સમય ફેરફાર કરવામાં આવ્યો છે। આભાર મેહુલ, વિગત આપવા બદલ।